જય શ્રી કૃષ્ણ। હું અને ભાભી ચોલી પહેરી અને રેડી થઈ ગયા હતા। નીચે રાસ લેતા હતા અને અમારી ઘરે ફોટોશૂટ ચાલતું હતું, કેમ કે આજે તમને 3 નંબરનો કાનો બતાવવાનો હતો। 3 નંબરનો કાનો થઈ ગયો છે રેડી। તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં કહેજો। પછી તેને ટોપલામાં સુવડાવ્યો અને અમે લોકો તેને લઈ અને નીકળી ગયા હતા। ગોકુળ તરફ અમારે જવાનું હતું। 12 વાગી ગયા હતા અને પછી તેની વધામણી કરી અને તેના દુખણા પણ લીધા। પછી તેની આરતી ઉતારી અને કાનાની ઉપર એટલો મસ્ત ગોળ ગોળ લેમ્પ ફરતો હતો એટલે તેને બહુ જ મજા આવી ગઈ હતી। બધા એક જોડે આરતી ઉતારતા હતા અને પછી કાનુએ બધાની જોડે રમ્યો અને મસ્ત મસ્ત સ્માઇલ આપતો હતો। આ સાઈડ અમે લોકો લેતા હતા રાસ લઈ અને પછી અમે લોકો ગયા હતા મટકી ફોડવા માટે। અમે તો એક જ મટકી એન્જોય કરી હતી, કેમ કે અમારે જવાનું હતું બહાર એટલે અમારું પેકિંગ કરવાનું બાકી હતું। પેકિંગ કર્યું અને પછી અમે લોકો નીકળી ગયા હતા। અમે ક્યાં જઈએ છીએ તે તમારે જોવું હોય તો અમારી યુટ્યુબની ચેનલમાં જઈને જોઈ લેજો। અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ।